પ્રકરણ 5 ગરીબી આ પ્રકરણ ઉપર આપણે છેલ્લા સમય દરમિયાન ચર્ચા કરી રહ્યા હતા. જે સમય દરમિયાન ચર્ચાઓ કરી એની અંદર આપણે શીખી ગયા હતા ગરીબીના નિર્દેશકો ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી, અર્થાત ગરીબીના કારણો, ગરીબી પાછળ જવાબદાર કઈ કઈ દિશાઓ છે. જો કોઈ પણ દેશની અંદર ગરીબી તમને જોવા મળતી હોય તો એ દેશની અંદર તમને અમુક પ્રકારની એવી ઘટનાઓ જોવા મળશે કે અમુક પ્રકારની એવી બાબતો જોવા મળશે જે દેશને ગરીબ વધુ બનાવતી હોય. તો મિત્રો આપણે આની અગાઉ ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે આપણે શીખી ગયા હતા કે નીચે માસિક ઘરગથ્થુ વપરાશી ખર્ચ હોય, અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદર હોય, કુપોષણનું પ્રમાણ હોય, શૌચાલયની અપૂરતી સુવિધાઓ હોય, આવા વગેરે પ્રકારના વીજળીનો અમુક પ્રકારની વસ્તુઓ પાછળ કામ કરતી હોય છે જે દેશને ગરીબ બનાવતી હોય છે. તો આપણે અગાઉ 6 મુદ્દાઓ શીખી ગયા છે જેમાં પીવાનું પાણી હોય, તબીબી સગવડ હોય, શૌચાલય સુવિધા હોય, કુપોષણનું પ્રમાણ હોય, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય હોય કે નીચો માસિક ઘરગથ્થુ વપરાશી ખર્ચ હોય. મિત્રો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ 7મા મુદ્દો છે કે છે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક બને છે. જે કોઈ પણ દેશની અંદર યાદ રાખજો, જે દેશની અંદર ઓરડાઓની સંખ્યા વધુ હોય અને રહેનારાની સંખ્યા ઓછી હોય તો એ દેશની અંદર એકંદરે ગરીબીનું પ્રમાણ ઓછું છે આમ કહી શકાય. મિત્રો યાદ રાખજો, કારણ કે આ ભારત જેવા દેશની અંદર, મુંબઈ જેવા શહેરની અંદર આપણને જમીન કે મકાન લેવું એક સ્વપ્ન સમાન બની ગયું છે. મધ્યમ વર્ગ માટે એ ક્યારેય શક્ય બનતું નથી, ઇમ્પોસિબલ હોય છે, કારણ કે વસ્તી એટલી વધી ગઈ છે, જગ્યા ટૂંકી પડતી હોય છે. તો ભારતની અંદર છે એકંદરે મોટા પાયે આ સમસ્યા જોવા મળે છે રહેઠાણની વર્તમાન સમયની અંદર. વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે, લોકો બંધી ચાલો અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં ચાલ બનાવેલી હોય છે, એટલે કે એકંદરે 2 કે 3 માળવાળા બહુ લાઈનમાં સંખ્યાબંધ ઓરડીઓ ગોઠવેલી હોય છે. ઓરડીઓની અંદર અનેક પ્રકારના લોકો વસવાટ કરતા હોય. ઝૂંપડપટ્ટીની સમસ્યા પણ ભારતને સતાવી રહી છે. આ પ્રવૃત્તિ સમસ્યા એ ગરીબીનું એક માપદંડ પણ બની ગઈ છે. યાદ રાખજો, રહેઠાણ એ માનવી પ્રાથમિક જરૂરિયાત છે, કારણ કે રોટી કપડા અને મકાનમાં ઓલરેડી મકાનની આપણે પ્રાથમિક અને ફરજિયાત અને વારંવાર સંતોષવી પડતી જરૂરિયાત કહી શકાય. રહેઠાણ મળે છે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી આ પ્રકારની સુવિધા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષાને દર્શાવે છે. જે દેશની અંદર જો ઓરડાઓની સંખ્યા ઓછી હોય અને રહેનારની સંખ્યા વધુ તો ગરીબી છે. મકાનની અંદર એકંદરે રૂમની સંખ્યા, ઓરડાઓની સંખ્યા કેટલી છે એનાથી ગરીબીની દિશા નક્કી થઈ શકે છે. ઘરમાં પીવાનું પાણી માટેનું નળ કનેક્શન છે કે નહીં એના ઉપરથી ગરીબી નક્કી થઈ શકે છે. ડ્રેનેજ એટલે કે ગટરની વ્યવસ્થા, એટલે કે ગંદા પાણી નિકાલ માટેની વ્યવસ્થા છે કે નહીં એના ઉપરથી પણ ગરીબી નક્કી થઈ શકે છે. વીજળીની સુવિધાઓ દરેક ઘર સુધી પહોંચી છે કે નહીં આના ઉપરથી પણ ગરીબીનો નિર્દેશક નક્કી થઈ શકે છે. યાદ રાખજો મિત્રો, એક પ્રશ્ન બનશે અહીં, ભારતની અંદર 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા પ્રકારના મકાનમાં વસવાટ કરી રહ્યા છે અથવા તો એના જીવન માટે જોખમરૂપ પણ કહી શકાય તેવા પ્રકારના આ આવાસ છે. કારણ કે ગંદકીનું પ્રમાણ વ્યાપક છે, કાપો મકાનનું બાંધકામ ખૂબ જ જૂનું થઈ ગયું છે, મકાન કોઈ પણ સમય દરમિયાન પડી શકે એવી હાલતમાં હોય અથવા મકાનની આસપાસ જે કચરો અને ગંદકીનું પ્રમાણ એટલું વ્યાપક છે કે જેનાથી સ્વાસ્થ્યને વારંવાર નુકસાન થાય છે. તો આ ભારતની 60 કરોડ વસ્તી, એટલે યાદ રાખજો કે 2011 ના આંકડા પ્રમાણે તમે જોવો તો ઇન્ડિયાની 50% વસ્તી એવી થાય છે જે યોગ્ય અનુકૂળ વાતાવરણ હોય તેવા પ્રકારના વાતાવરણવાળા મકાનની અંદર, અનુકૂલિત વાતાવરણવાળા મકાનમાં વસવાટ કરતા નથી. સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા મકાનમાં આ કહેવાનો અર્થ થાય છે કે દર બે પરિવારમાંથી એક પરિવાર એવો નીકળશે કે જે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા હોય તેવા મકાનમાં વસવાટ કરી રહ્યો છે. વીજળીનો વપરાશ કોઈ પણ દેશના વિકાસને, આર્થિક વિકાસને અસર કરવાનો મહત્વનો પરિબળ એ દેશની વીજળી છે. જો દેશની અંદર વીજળીની અંદર વ્યક્તિગત વપરાશ વધુ હોય તો સમજો કે ગરીબીનું પ્રમાણ ઓછું છે. ઇન્ડિયાની અંદર પ્રતિ કલાક દરેક વ્યક્તિ છે 395 કિલોવોટ વીજળી વાપરી રહ્યો છે, જેની સામે અમેરિકાની અંદર પ્રતિ વ્યક્તિ છે દર કલાકે 1100 ની આસપાસ કિલોવોટ વીજળીનો વપરાશ કરી રહ્યો છે. અમેરિકા વિકસિત છે, વીજળીનો વપરાશ વધુ છે. ઇન્ડિયા વિકાસશીલ છે, વીજળીનો વપરાશ ઓછો છે. જો દેશની અંદર વીજળીનો વપરાશ ઓછો હોય તો સમજવું કે એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ પણ વ્યાપક બને છે. ત્યારબાદ આ છે શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષથી વધુના ઉંમરના લોકોમાં જે લખી કે વાંચી શકે તેને સાક્ષર કર્યા છે, બાકીના નિરક્ષર છે તેઓ મોટા ભાગે ગરીબ હોય છે. આમ તો વર્તમાન સમયમાં ઇન્ડિયામાં આ પ્રમાણે તમે જોવા જાવ તો એકંદરે ગરીબીનો આંકડો ઓછો મળશે. પણ વિશ્વ બેંકની વ્યાખ્યા પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરનો હોય જે વ્યક્તિ કોઈ એક ભાષાને લખી શકતો હોય અને વાંચી શકતો હોય એ સાક્ષર છે કે શિક્ષિત છે, બાકીના બધા નિરક્ષર છે. ભારત જેવા દેશની અંદર આધુનિક કાળ
થી લઈ શિક્ષણનું પ્રમાણ કે શિક્ષણ પ્રત્યે જાગૃતિના અભાવને કારણે ભારત દેશમાં શિક્ષણનું સ્તર હંમેશા નીચું. વર્તમાન સમયની અંદર પણ આપણે 2011ના આંકડા પ્રમાણે આપણે 80% ની આસપાસ સાક્ષરતામાં પહોંચી શક્યા છીએ, 79% ની આસપાસ છીએ આપણે. તો કહી શકાય કે દેશમાં હજી પણ 100 માંથી 20 લોકો તો એવા છે જે નિરક્ષર કહી શકાતા હોય. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉપલબ્ધતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ હોય છે ત્યાં વ્યક્તિની છે એ એકંદરે માનસિકતાનું લેવલ છે એ વધતું હોય છે, વ્યક્તિની કાર્યકુશળતામાં વધારો થતો હોય છે, કામ કરવાની ઝડપ વધતી હોય છે. વળી જે દેશની અંદર એકંદરે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેના શ્રમિકો એકંદરે અકુશળ કારીગર હોય છે, એની અંદર વધુ પ્રમાણની આવક હોતી નથી. આને કારણે શ્રમની ગતિશીલતા પણ ઓછી રહે છે, વધુ સમયની અંદર કામ ઓછું થાય છે. આને કારણે દેશની ઉત્પાદકતા પણ ઓછી છે, અંતે દેશનો આર્થિક વિકાસ પણ ડાઉન થાય. જેનાથી શ્રમિકોને વ્યવસાય રોજગારની તકો અને પસંદગીઓમાં મર્યાદિત બને છે. ના છૂટકે મજૂરી કામ કરવા પડતા હોય છે. શિક્ષિતો પાસે જે પસંદગીના સ્ત્રોત છે કામ કરવાના, એવા અલ્પ શિક્ષિત કે અભણ લોકો પાસે આવા પ્રકારના કામ કરવાના પસંદગીના સ્ત્રોતો હોતા નથી. આથી તેમની આવક ઓછી રહે છે. ઓછી આવકને કારણે ના છૂટકે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરવો પડે છે. ઝૂંપડપટ્ટીમાં ગંદકીનું પ્રમાણ વ્યાપક હોય છે, બીમારીનું પ્રમાણ વધુ રહે છે. પોતાની મોટા ભાગની આવક દવાખાના પાછળ ખર્ચાય છે. આને કારણે ગરીબીનું પ્રમાણ ત્યાં સ્થિર રહેતું હોય છે. એક વાક્યમાં લઈ લો, 2011 ની અંદર વિકાસશીલ દેશોમાં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 51% હતો અને ભારતની અંદર છે 74.4% ની આસપાસ હતો. નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં આ જ પ્રમાણ માત્ર 55% ની આસપાસ જોવા મળે છે. પાકિસ્તાનમાં હજી પણ કહી શકાય કે 150-55 લોકો છે એ શિક્ષિત છે, બાકીના લોકો અભણ છે. તો વિકસતા દેશોની અંદર એક બ્રાઝિલ છે એ એકંદરે કહી શકાય કે એ 51% સાથે છે, ભારત એકંદરે 74% ની આસપાસ પહોંચે છે. હવે આ પ્રશ્નો એક વાક્યમાં પૂછાઈ શકે કે નેપાળમાં સાક્ષરતાનો દર કેટલો છે? તો ત્યાં 60% યાદ રાખજો, પાકિસ્તાનમાં 55%, ઇન્ડિયામાં 74% અને સૌથી વધુ પૂછ્યું તો બ્રાઝિલની અંદર અને 51%. આ વિકાસશીલ દેશોની વાત છે મિત્રો, યાદ રાખજો, વિકસિત દેશોની વાત નથી. આમ થવા પાછળના કારણ શું? ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે. આથી એ લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય છે, જૂની પુરાણી વિચારસરણી ધરાવતા હોય છે, નવી વસ્તુનો કોઈ સ્વીકાર કરી શકતા નથી, સાહસ વૃત્તિનો અભાવ હોય છે, બિન ઉત્પાદકીય ખર્ચાઓ પાછળ વધુ પ્રમાણમાં ખર્ચ કરી નાખતા હોય છે. લગ્ન પ્રસંગોની પાછળ હોય, રીત રિવાજોની પાછળ હોય, અથવા તાંત્રિક વિધિઓની પાછળ હોય કે અંધશ્રદ્ધાઓની પાછળ અનેક પ્રકારનો ખર્ચો કરતા હોય છે. જો પોતાની પાછળ ખર્ચ કરવામાં આવે, ધંધા વ્યવસાયમાં ખર્ચ કરવામાં આવે, તેનાથી આવક વધી શકે એમ છે, પણ એ લોકો એવી જગ્યાએ ખર્ચ કરે છે જે બિન ઉત્પાદકીય છે કે એમાંથી ફરી પાછું કોઈ વળતર મળી શકતું નથી. આથી શિક્ષણના અભાવને કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ રહે છે. ત્યારબાદ આવે છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આવકની અસમાનતા. ભારત જેવા દેશની અંદર આજે શ્રીમંતોની પાસે પુષ્કળ આવક છે, જ્યારે ગરીબોની પાસે આવક હોતી નથી. અથવા તો કહી શકાય કે ટોચની 1% વસ્તીની પાસે રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો છે? જો તમારા દેશની અંદર ટોચની 1% વસ્તી એટલે કે જે દેશની ટોપ વ્યક્તિ છે, જે પોતે વધુમાં વધુ ધનાઢ્ય છે, મોટા ભાગની સંપત્તિની પાસે છે, જો આવા લોકોની સંખ્યા દેશમાં વધુ હોય, 1% વસ્તી જેની પાસે રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો હોય અને બાકીની વસ્તી એવી છે કે વસ્તી વધુ છે પણ આવક ઓછી છે, તો એ દેશમાં ગરીબીનું પ્રમાણ ઉદ્ભવવાનું છે, કારણ કે આવકની સરખી વહેંચણી થઈ નથી. હવે અહીં પેજ તમે છે પેજ નંબર 56 ઉપર આપેલો છે કોષ્ટક 5.8. ટોચની 1% વસ્તીને કેટલા ટકા રાષ્ટ્રીય આવકનો હિસ્સો પ્રાપ્ત થાય છે? વર્ષ 1998 ની અંદર અમેરિકાની અંદર છે ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો કુલ હિસ્સો હતો 15.2%. તો હવે બાકીની 99% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો 85% હિસ્સો પડ્યો છે. આમ થયું અમેરિકાની. વર્ષ 2012 માં શું થયું? તો વર્ષ 2012 ની અંદર એકંદરે 14 વર્ષ પછી તમને જોવા મળ્યું કે એમાં 3% નો વધારો થયો. ટોચની 1% વસ્તી પાસે અમેરિકાની અંદર રાષ્ટ્રીય આવકમાં 18.9% હિસ્સો એમનો થયો, 3% નો વધારો થયો. હવે આ જ વસ્તુ યુનાઇટેડ કિંગડમ અર્થાત ઇંગ્લેન્ડની જોઈ હોય તો ઇંગ્લેન્ડ વાળા પાસે 1998 ની અંદર રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો ટોચની 1% વસ્તી પાસે 12.5%. મિત્રો યાદ રાખજો. અને 2012 ની અંદર માત્ર 0.2% ની આસપાસ એમાં કહી શકાય કે વધારો થયો, 12.7% ની આસપાસ પહોંચ્યો છે. 12.5 થી 12.7 ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવક સ્થિર છે એમ કહી શકાય. આ 14 કે 15 વર્ષમાં કોઈ રાષ્ટ્રીય આવકમાં ફેરફાર ન થાય. ઇંગ્લેન્ડનું બાબતમાં બહુ સારી વસ્તુ કહી શકાય. ભારતની અંદર છે ને 1998 સાલમાં ટોચની 1% વસ્તી જે કહી શકાય કે છે કે ટાટા છે, રિલાયન્સ ના માલિક હોય, આ લોકો જે હતા એ લોકોની પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો 9%. હવે તો ઇંગ્લેન્ડની
ઇંગ્લેન્ડને 2012 માં ટોચની 1% વસ્તી પાસે 12.7% હતી અને હવે ઇન્ડિયા જે છે એ આ પ્રમાણે છે 12.6%. એટલે કહી શકાય કે ભારતની અંદર ધનિકોની સંખ્યા ઓછી છે અને આવક વધુ છે, જ્યારે ભારતની અંદર ગરીબોની વસ્તી વધુ છે અને આવક ઓછી છે. અહીં ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો પુષ્કળ હિસ્સો પડ્યો છે, જે એકંદરે વનવપરાયનો ભરેલો જતો હોય છે, તો એનો ઉપયોગ કઈ ગરીબો પાછળ થઈ શકતો નથી, કે માત્ર પોતાના સ્વ વિકાસ માટે હોય છે. દેશને કદાચ તિજોરી માટે કે દેશની આવક માટે ઉપયોગી થઈ સાબિત થઈ શકતો હોય, પણ ગરીબો માટે કોઈ ઉપયોગ થઈ શકતો નથી. હવે જો આમને આમ ચાલુ કરીએ તો આગામી 50 વર્ષ પછી ટોચની 1% વસ્તીમાં રાષ્ટ્રીય આવકમાં અત્યારે 12.6% છે. એટલે હિસ્સો 25% ની આસપાસ પહોંચ્યો હોય, એટલે કે ચોથો ભાગ એવો નીકળે કે જે ધનાઢ્ય લોકો, જે કદાચ 4 કે 5 લોકો કે મુઠ્ઠીભર ગણ્યા ગાંઠ્યા હોય એવા લોકોની પાસે મોટા ભાગની રાષ્ટ્રીય આવક પડેલી હશે અને ગરીબોના હાથમાં લગભગ આવક શૂન્ય હશે. જો આમ ચાલે તો ગરીબ વધુ ગરીબ બને અને શ્રીમંત વધુ શ્રીમંત બનતો હોય છે. ત્યારબાદ એ પૂછે છે બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતનદારે કામ કરવાની ઈચ્છા, શક્તિ, ક્ષમતા અને લાયકાત ધરાવતો હોય છતાં એને કામ ન મળતું હોય એવા વ્યક્તિને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે. ભારતમાં આયોજનની શરૂઆતના નીચા આર્થિક વિકાસ અને 1951 પછી રોજગારી વિહોણા એટલે કે જોબલેસ ગ્રોથને કારણે રોજગારીનો સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાને કારણે બેરોજગારીનો દર વધતો ગયો. આ ભારતની જે છે પ્રાચીન સમય જોવા મળતી સમસ્યા છે, કારણ કે એક તો આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે એકંદરે આયોજનનો પ્રારંભ કર્યો, પણ આયોજનની અંદર એકંદરે કૃષિનો વિકાસ કેટલો હતો, ઉદ્યોગનો વિકાસ કેટલો હતો, એવું અણઘડ આયોજન થયેલું. 1951 સાલમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રિયા અમલમાં મૂકી, પણ એને પણ એટલી માત્રામાં રોજગારીનું સર્જન કરી શક્યું નહીં. પ્રતિ વર્ષ વસ્તીનીમાંથી અમુક વસ્તી જે છે એ શ્રમના પુરવઠામાં એડ થતી ગઈ, જે 16 વર્ષથી વધુની હતી કે 15 વર્ષથી વધુની હતી. કારણ કે ભારતમાં 6 થી 14 વર્ષના બાળકોને કામ કરાવી શકાતું, 14 વર્ષથી વધુના ઉંમરના હતા કે પછી ધીમે ધીમે શ્રમના પુરવઠામાં જોડાતા ગયા, પણ સામે એટલી માત્રામાં શ્રમનો પુરવઠો ઉપલબ્ધ કરાવી શકાણો નથી. આના કારણે એકંદરે ભારતની અંદર બેરોજગારીનો દર ઊંચો રહ્યો. બેરોજગારી સ્થિતિમાં વ્યક્તિની આવકના અભાવે પોતાની અને પોતાની કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી, જેમાં રોટી, કપડાં, મકાનની સાથે શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સદસ્ય વ્યવહાર આવી સુવિધાઓ જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ સંતોષી શકે નહીં. કારણ કે લાંબો ટાઈમ વ્યક્તિ બેકાર રહેશે. કોરોના કાળ દરમિયાન આપણે જોયું લોકડાઉનમાં ઘણા દિવસો એકંદરે માર્કેટ બંધ રહ્યા, સંસ્થાનો બંધ રહ્યા, તો આ તબક્કા દરમિયાન ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ. આજે ભારતની અંદર ઘણા લોકો બેરોજગારીનો સામનો કર્યા છે લોકડાઉનને કારણે. હવે સમસ્યા શું આવે એની સામે? તો આજે એ લોકોને પરિવહનના સાધનોની વાત કરવાની હોય, શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત કરવાની હોય, વીજળી પાછળ હોય, પોતાના કુટુંબના પોશાક, આહાર વગેરે વસ્તુ પાછળ જે પહેલા ખર્ચ કરતા હતા એ હવે ખર્ચ કરી શકતા નથી, કારણ કે એની પાસે આવક નથી. છેલ્લા ઘણા સમયથી લોકો બેરોજગાર બેઠેલા છે, તો આવા લોકોની પાસે આવક ન આવવાને કારણે એ અમુક વસ્તુનો વપરાશ થતા નથી, જેના કારણે એનું જીવન ધોરણ અથડાવા લાગે છે. બદલાતા જીવન ધોરણ કે કથળેલા જીવન ધોરણને કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબી રેખા હેઠળ ધકેલાતો જાય છે. એટલે એકંદરે પહેલા કામ કરતો હોય પણ કામ મળતું બંધ થઈ જાય એટલે વ્યક્તિ બેરોજગાર બને, અને બેરોજગાર બનતો વ્યક્તિ ધીમે ધીમે કહી શકાય કે એવી ગંભીર સમસ્યા એ ગરીબી રેખા હેઠળ ધકેલાતો જાય છે. એટલે ભારતની અંદર બેરોજગારીનો દર જે ઊંચો રહ્યો છે, આના કારણે પણ ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધુ રહે છે. ભારતમાં 2083માં બેરોજગારીનો દર 9% ની આસપાસ હતો. આ યાદ રાખજો. 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીના મોજણી પ્રમાણે કે સર્વે પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% ની આસપાસ રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાં આનું પ્રમાણ 4.7% અને શહેરમાં વધુ પ્રમાણમાં ગરીબી જોવા મળે છે 5.5%. હવે આ જે છે પછી આપણે કહીએ કેસ ઓફ પોવર્ટી એટલે કે ગરીબીના કારણો શું છે, ગરીબી શા માટે ઉદ્ભવે છે. તો આજે આપણે ગરીબીના બે કારણો અભ્યાસ કરીશું, ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો. પેલું સમજીએ આપણે છે કે એકંદરે ગરીબી શા માટે ઉદ્ભવે. તો આજે ગરીબી ઉદ્ભવવા પાછળ ક્યાંક ને ક્યાંક દેશમાં ઐતિહાસિક એટલે કે ઇતિહાસની જવાબ હતો, ભૂતકાળ. ઐતિહાસિક એટલે કેવું, ઇતિહાસને રિલેટેડ હોય કેવું, દેશને ગરીબ બનાવવામાં મહત્વનો જો કોઈ ફાળો ભજવેલો હોય તો યુરોપિયન ખંડની જે પ્રજાઓ આવી દેશની અંદર એ ક્યાંક ને ક્યાંક જવાબદાર હતી. ખાસ કરીને 190 વર્ષની સમય દરમિયાન જે અંગ્રેજોએ શાસન કર્યું ભારતની અંદર, એના કારણે કહી શકાય કે ભારત વધુ પ્રમાણમાં ગરીબીનો ખેતી તોડી પાડવામાં આવી, ઉદ્યોગોનો વિનાશ કરવામાં આવ્યો, આવી અનેક બાબતો જવાબદાર હતી કે જેના કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળ્યું. સમજીએ આપણે પેલું ઐતિહાસિક કારણ.
ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીના પ્રારંભમાં ભારતમાં પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું, કારણ કે આ તબક્કા દરમિયાન ભારત એ સ્વાવલંબી હતું, કોઈની ઉપર આધાર રાખતું ન હતું. વેપારમાં ભારતમાં સુતરાઉ કાપડની નિકાસ કરતો, કારણ કે આ સમય દરમિયાન ભારતમાં સુતરાઉ કાપડની મિલો અને કપાસનું ઉત્પાદન પુષ્કળ થતું હતું, એટલે ભારત કાપડની નિકાસ પણ કરતું. આની સાથે ભારતની અંદર છે એ મલમલ, ટસર, એરી અને મૂંગા આવા બધા રેશમી કાપડ એટલે સિલ્કનું કાપડ એની પણ નિકાસ કરતું. ગળી, તેજાના, મરી મસાલા આની પણ નિકાસ કરતું. પરંતુ ભારતની અંદર એક તબક્કો એવો આવ્યો જેમાં 1663 ની સાલની અંદર ભારતની અંદર છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપિત, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, અને 1613 ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ત્યાંથી ભારતનો જે નફો આખે ખોવા ગયો, કારણ કે ભારતની અંદર ધીમે ધીમે વ્યાપારિક પ્રક્રિયા પોર્ટુગીઝો 15મી સદીમાં આવ્યા, પણ એથી બહુ ભારતને કોઈ નુકસાન થયું નહોતું, પણ વધુ પડતું નુકસાન કરતા ગયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1613 થી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1664 થી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એકંદરે હરીફાઈ કરતી પ્રજાઓ આવી. આ તબક્કા દરમિયાન ડચ લોકો આવ્યા, નેધરલેન્ડના, પણ એ પણ ભારતને થોડું નુકસાન ન કરી શક્યા જેટલું અંગ્રેજોએ ભારતને નુકસાન કર્યું તેટલું. હવે ભારતની અંદર છે સંસ્થાનવાદી નીતિ અપનાવી, જેમાં ભારત માર્કેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. શા માટે આવું થયું? કારણ કે યુરોપની અંદર આ 15મી થી 17મી સદીના તબક્કા દરમિયાન ધીમે ધીમે કારખાનાઓ ખુલવા લાગ્યા હતા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ ચૂકી હતી, મશીનરી આવી ગઈ હતી, અને મશીનરી આવવાને કારણે માલ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતો હતો. આવો માલ જે ઉત્પન્ન થયેલો હોય એને વેચવા માટે બજાર એટલે કે સંસ્થાનોની જરૂર પડે. આ માટે યુરોપિયન ખંડના દેશોએ આફ્રિકા અને એશિયાના દેશો ઉપર મીટ માંડી અને એમાં ભારત પણ એનો ભોગ બનવાનો હતો ક્યાંક ને ક્યાંક. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રે સ્થિતિ નાજુક બની. ખાસ કરીને કોર્નવોલિસ નામનો ગવર્નર જનરલ જ્યારે બનીને આવ્યો, એને કાયમી જમાબંધી અમલમાં મૂકી, જેને કોર્નવોલિસ કોડ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી ખેતી પડી ભાગી. શું કામ? તો કે પાક ઉગે તોય ભલે, ન ઉગે તોય ભલે, નક્કી કરેલો કે નિશ્ચિત કરેલો છે કે તમારે કર ભરવો જ પડશે. હવે પાક ઉગે તો કોઈ વાંધો ન હતો, સારું વર્ષ થાય તો કોઈ વાંધો ન હતો, પણ સમસ્યા ક્યારે હતી? તો જ્યારે એકંદરે વર્ષ નબળું થાય, વરસાદ ન પડે, દુષ્કાળ થાય, ત્યારે ખેડૂતો પાસે એકંદરે પોતાની પાસે એટલી આવક ન હતી કે જે કર ભરી શકે. આવા તબક્કા દરમિયાન ઘણા ખેડૂતોએ પોતાના ઘરેણા વેચી મૂક્યા, ગીરવે મૂક્યા, જમીન ગીરવે મૂકી, કાં તો કોઈ જમીન વેચી નાખી અને એકંદરે ખેતીમાંથી છુટકારો મેળવ્યો, કરમાંથી છુટકારો મેળવવા માટે પોતાની ખેતી વેચી નાખી. આની સ્થિતિને કારણે ખેતી પડી ભાંગી. ખેતી પડી ભાંગતા ખેતીમાં કામ કરતા મજૂરો હતા એ લોકો બેરોજગાર બન્યા, કે ખુદની ખેતી ધરાવતા હતા એ લોકો પણ હવે બેકાર બન્યા. આવા બેકાર લોકો એકંદરે ધીમે ધીમે ગરીબી રેખા હેઠળ ધકેલાતા ગયા. મળે બીજી બાજુ છે એ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાને સિંચાઈ માટે કે એકંદરે મૂડીરોકાણ માટે ખેતીમાં કોઈ રસ ધરાયો નહીં. વારંવાર દુષ્કાળ પડતા ગયા, જમીનદારો ખેડૂતોને એકંદરે શોષણ કરતા ગયા, જમીન મોટા ભાગે વાવવા આવી પણ એની સામે મોટા ભાગે વળતર કાંઈ આપ્યું નહીં. ભૂમિ વિહોણા ખેડૂતોની સંખ્યા વધતી ગઈ, કારણ કે ખેતીમાં કર ભરી શકે એવી હાલત હતી નહીં. આ ઉપરાંત મહેસૂલ પ્રથા હોય, સાંઠિયાઓ રાખવામાં આવ્યા, સાંઠ પ્રથા એટલે કે ખેડૂતોને જમીન ભાડે આપવામાં આવતી, પણ ભાડું વધુ વસૂલતા, સામે જમીનમાં એને કોઈ આવક મળતી નહોતી. આવા સાંઠિયાઓને એકંદરે જમીનમાં આવક ન મળવાને કારણે ધીમે ધીમે ખેડૂતો પાયમાલ થવા લાગ્યા. આવા પાયમાલ થયેલા ખેડૂતો હતા એ બધા ધીમે ધીમે ગરીબી પાછળ ધકેલાતા ગયા. હવે વાત કરીએ તો ઉદ્યોગોની અંદર પણ અંગ્રેજ સરકારે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવા પ્રકારની નીતિઓ અમલમાં મૂકી કે જેમાં ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બને, કે ભારતના ઉદ્યોગો પડી ભાંગે. ભારતના સમય દરમિયાન જે એકંદરે ઉદ્યોગો હતા એને નુકસાન પહોંચાડવા માટે એને ભારતના ઉદ્યોગો ઉપર 80% જકાત નાખી. યાદ રાખજો મિત્રો, બહુ વધુ પ્રમાણમાં જકાત હતી. આ જકાતનો સામનો ભારતીય કંપનીઓ કે ભારતીય ઉદ્યોગો કરી શક્યા નહીં. હવે જકાત નાખવાથી થયું શું? માની લો કે રાજકોટમાં બનતું કાપડ હતું એ એકંદરે 80 પૈસાનું બનતું હતું, સોરી 1 રૂપિયાનું બનતું હોય, એનું જ કાપડને તમે અમદાવાદમાં વેચવા જવું હોય, 1 મીટર કાપડ માની લો કે 1 રૂપિયો હોય, તો અહીં ઇન્ડિયામાં રાજકોટમાં બનતું કાપડ 1 રૂપિયામાં વેચાય, એનું જ કાપડ અમદાવાદમાં વેચવું એટલે તમારે એની પર જકાત ભરવી પડે 80 પૈસાની. હવે 80 પૈસાની જકાત ભરે એટલે ના છૂટકે અમદાવાદમાં એ કાપડને વેચવું હોય તો જકાતના છે એ એકંદરે જે ઉત્પાદકીય ખર્ચ આવ્યો છે એ બાદ કરવા માટે થઈને એને 1 રૂપિયાનું 80 પૈસા વેચવું પડે. ઓલમોસ્ટ ડબલ થઈ ગયું, 2 રૂપિયાની આસપાસ પહોંચી ગયું. અને એની સામે ઇંગ્લેન્ડનું કપડું હોય તો રાજકોટમાં 1 રૂપિયામાં વેચાય અને અમદાવાદમાં પણ 1 રૂપિયા વેચાય. હવે સમસ્યા શું આવી? હરીફાઈ છે. આમ ભારતનું કપડું મોંઘું બનતું ગયું ઇંગ્લેન્ડની સરખામણી. આથી ના છૂટકે લોકો ઇંગ્લેન્ડના કાપડની ખરીદી કરતા ગયા અને ભારતના કાપડની ખરીદી કરવાનું ધીમે ધીમે બંધ થયું. ભારતનો વેપાર ધંધો ઠપ થવા લાગ્યો, કારણ કે ઇંગ્લેન્ડનું કાપડ હતું એ એકંદરે 80 પૈસા સસ્તું હતું,
એટલે ભારતનું કાપડ છે એ એકંદરે ઇંગ્લેન્ડના કાપડ કરતા બમણી કિંમતનું હતું, એટલે કોઈ લોકો ખરીદતા ન હતા. આમ ઉદ્યોગો પડી ગયા. ઉદ્યોગો ઉપરની જકાત નીતિ હોય, મહેસૂલ નીતિ હોય, ઉદ્યોગો સ્થાપવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે મેળવવા પડતા પરવાના હોય, અનેક પ્રકારની સમસ્યાઓને કારણે ભારતની અંદર કારખાનાઓ ધીમે ધીમે મંદ હાલતમાં ગયા, કાં તો મૃતપાય અવસ્થામાં આવી ગયા, એટલે કે તાળા મારવાના વાર આવ્યા. હવે સમસ્યા શું થઈ? કામ કરતો જે કારીગર વર્ગ હતો એ બેકાર બનતો ગયો. ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા, કારણ કે એકંદરે એની જગ્યાએ ગૃહ ઉદ્યોગમાં બનતી વસ્તુઓ ઓછી હતી, વધુ ભાવ હતા. કારખાનામાં બનતી વસ્તુઓ એ સસ્તી હતી અને વિપુલ માત્રામાં એટલે કે પુષ્કળ બનતી હતી, એકી સાથે અનેક માત્રામાં બનતી હતી. આવી વસ્તુઓ એકંદરે સસ્તી પડતી. ધીમે ધીમે એ વસ્તુ ગામડામાં વેચાવા લાગી. ગામડામાં બનેલા ગૃહ ઉદ્યોગો હતા, ટચુકડા ઉદ્યોગો હતા, એ ધીમે ધીમે પડી ભાંગવા માંડ્યા. એમાં કામ કરતો કારીગર વર્ગ બેકાર બન્યો. બેકાર કારીગર વર્ગ શહેરો તરફ આગળ આવ્યો, પણ શહેરોમાં કોઈ કારખાનામાં કામ ન હતા. આવા લોકો બેકારીને કારણે એકંદરે ગરીબી રેખાનો ભોગ બનતા ગયા. ઇંગ્લેન્ડે ભારતની અંદર ધીમે ધીમે અમુક પ્રકારના છે એ વ્યાપાર વેચાણ વધારવા માટે રેલની શરૂઆત કરી, તાર ટેલિફોનની શરૂઆત કરી, પણ એકંદરે ઇંગ્લેન્ડને જ લાભ મળતા હતા. જે તબક્કા દરમિયાન ભારતીય ઉદ્યોગોને કોઈ લાભ મળતો ન હતો. રેલવેથી એકંદરે માલ સામાન ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો હતો. જ્યારે ભારતીય ઉદ્યોગો પાસે આવી ટ્રાન્સપોર્ટેશનની કોઈ સિસ્ટમો ન હતી, એટલે એકંદરેનો માલ છે સ્થાનિક બજારોમાં જ રખડતો હતો, બીજા કોઈ પ્રાંત સુધી પહોંચતો ન હતો. એટલે ભારતના ઉદ્યોગો અંગ્રેજના ઉદ્યોગોની સામે એટલા ટકી શક્યા નહીં. આમ કહી શકાય કે ભારતને એકંદરે ગરીબ બનાવવામાં મોટા મોટી ભૂમિકા જો કોઈ દેશે ભજવી હોય તો એ દેશ હતો એ હતો ઇંગ્લેન્ડ. અને આ ઐતિહાસિક કારણે ભારત દેશ ગરીબ બનતો ગયો. આવી જ રીતે આપણે ગ્રામીણ ગરીબીના કારણોની વાત કરીએ તો દેશમાં ગામડાઓ શું કામ ગરીબ છે? ભારતને આજે અર્થતંત્રના દ્વિમુખી સ્વરૂપ છે. એક બાજુ ગામડું અને બીજી બાજુ શહેર. ગામડાઓમાં ગરીબી જોવા મળતી તો એમાં પહેલું પરિબળ છે કુદરતી પરિબળ. ગામડાઓની અંદર એકંદરે વ્યવસાય માટે કૃષિ સિવાય બીજો લગભગ વર્તમાન સમયમાં કોઈ વ્યવસાય ક્યાં છે નહીં. ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ હોવાના નાતે ભારતના મોટા ભાગના લોકો ખેતી કામ કરે છે. આજે કુલ વસ્તીના 49% લોકો ખેતીની અંદર જોડાયેલા છે. હવે અહીં ગામડાઓમાં શું થાય છે? ચોમાસામાં અને શિયાળામાં ખેતી કરે છે, પણ ચોમાસામાં અને શિયાળામાં ખેતી કરે, પણ ઉનાળામાં કોઈ એકંદરે ખેતી કરી શકતા નથી. મોટા ભાગના ખેડૂતો મોસમી બેકાર બનતા હોય છે. હવે ચોમાસાની અંદર વરસાદ થાય તો ખેતી થઈ શકે એવા ખેડૂતોની સંખ્યા પણ ભારતમાં વધુ છે, કારણ કે ભારતની અંદર વર્તમાન સમયમાં કુલ ભૂપૃષ્ઠના લગભગ 38% ભૂમિભાગ ઉપર સિંચાઈ દ્વારા ખેતી કરવામાં છે. હજી પણ 62% લોકો વરસાદ ઉપર જ ખેતી કરે છે. જો એમાં દુષ્કાળ થાય કે અનાવૃષ્ટિ આવે તો આ તબક્કા દરમિયાન ખેડૂતો ખેતી કરી શકતા નથી. એટલે કહી શકાય કે ભારતના લોકોને ગરીબ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક કુદરત પણ જવાબદાર છે. વરસાદ નહીં થાય તો આગામી વર્ષ માટે ઉત્પાદન નહીં થાય એટલે એને જીવન ભરણ પોષણ કરવું એ તકલીફવાળું કે અઘરું બનશે. એટલે ભારતની અંદર છે એ એકંદરે ઘણી વખત ખરાબ હવામાન હોય, વધુ પડતો વરસાદ હોય કે ઓછો વરસાદ હોય, દુષ્કાળ હોય, વરસાદની અનિશ્ચિતતા હોય, પૂરને કારણે જમીનનું ધોવાણ થયું હોય, ખેડૂતોની ખેતી બરબાદ થઈ જાય છે. આવા બરબાદ થયેલા ખેડૂતો જે હતા એ ધીમે ધીમે ગરીબ રેખા હેઠળ ધકેલાય છે. બીજી છે વસ્તી વિષયક પરિબળ છે. ભારતના ગામડાઓને ગરીબ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર વસ્તી વિષયક પરિબળ પણ કહી શકાય. હવે ભારતમાં આદિ પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ અને ઝડપથી સુધરતી આરોગ્યની સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, સામે પક્ષે જન્મદરમાં પણ ખાસ ઘટાડો થઈ શક્યો નહીં. મૃત્યુદર આજે વર્તમાન સમયમાં છે દર 1000 મૃત્યુ પામતા લોકોની સંખ્યા ખાલી 7 છે, જેની સામે પ્રતિ વર્ષ દર 1000 ની વસ્તીએ જન્મેલા જીવિત બાળકોનું પ્રમાણ છે 21 છે. 7 નું કે 7 કરી એટલે 3 ગણું છે. મૃત્યુ પામે છે નહીં કરતા વધુ પ્રમાણમાં 3 ગણા બાળકો જન્મ થાય છે. એટલે વસ્તીમાં શું થઈ ગયો છે? વધારો થઈ ગયો છે. જેના પરિણામે ઇન્ડિયામાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહે છે. ઝડપથી બનતી વસ્તીને કારણે માસિક આવકમાં ખાસ વધારો થતો નથી. વસ્તી વધે છે પણ લોકોની આવક વધતી નથી. સ્વાભાવિક છે, કારણ કે રાષ્ટ્રીય આવક વધે અને વસ્તી વધે તો રાષ્ટ્રીય આવક વધી કહી શકાય નહીં, કારણ કે આનાથી માસિક આવકમાં પણ શું થશે? ઘટાડો થવા લાગશે. ભૂતકાળમાં વસ્તી ઓછી હોય અને રાષ્ટ્રીય આવક વધુ હોય તો માસિક આવક વધે, પણ ઇન્ડિયામાં શું થાય છે? વસ્તી વધવા લાગી છે. ઘણી વખત જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો રેશિયો છે એ નીચો આવે છે. વર્તમાન સમયમાં આપણે બહુ એમાંથી પસાર થઈ રહ્યા છે. એશિયાના દેશો જે છે એ એકંદરે 60 વર્ષની અંદર જે નો જોવા મળે એવી મંદીનો સામનો કરી રહ્યા છે. તો આજે દેશની અંદર જીડીપી નો રેશિયો ખૂબ નીચો હોય, વસ્તી વધી ગઈ છે, રાષ્ટ્રીય આવક ઓછી છે, આથી માસિક આવક શું થવા લાગશે? ઘટવા લાગશે. માસિક આવક ઘટે એટલે સીધો સિમ્પલી અર્થ થાય છે કે લોકોનું જીવન ધોરણ ઘટશે. અગાઉ જે વસ્તુ વાપરી રહ્યા હતા એ વસ્તુ
વિકલ્પો વાપરી શકવાના નથી. આમ ગામડાઓમાં પણ ઘણી વખત છે એમની માત્ર આવક નીચી રહે છે, કુટુંબનું કદ મોટું હોય છે, જીવનની ગુણવત્તાના સ્તર નીચા રહે છે, જે વસ્તુનો વપરાશ થવો જોઈએ વપરાશ કરી શકતા નથી. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારી તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા. લોકોની વસ્તી વધુ થવાની સ્વાભાવિક છે કે બધાને કામ મળવા નથી. માલિક છે એ સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને ઓછા કામે કામ કરાવી શકે, કારણ કે એના કોઈ બીજો વ્યક્તિ કામે રાખી શકે. એટલે આવી સિચ્યુએશનની અંદર ઘણા લોકોને એકને કાં તો ઓછા કામ કરવા માટે રાજી થવું પડ્યું, ઓછા પૈસે કામ કરવા માટે રાજી થવું પડ્યું, અને કાં તો એને બેકાર બનવું પડ્યું. આવા લોકો જે છે એ વસ્તી વધવાને કારણે બેકારની સંખ્યા વધતી ગઈ. વિકસિત દેશોમાં તમામને કામ મળે. શું કામ? કારણ કે વિકસિત દેશોમાં વસ્તી કેવી હોય છે? ઓછી હોય છે. ઓછી વસ્તી હોવાને કારણે બધા લોકોને આરામથી કામ મળે છે, જ્યારે ભારત જેવા દેશની અંદર વસ્તી પુષ્કળ હોવાને કારણે બધા લોકોને કામ પૂરતી માત્રામાં આપી શકાતું નથી. આથી વસ્તી વધવાને કારણે પણ દેશની અંદર ગરીબીનું પ્રમાણ શું થતું ગયું? વધતું ગયું. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મિત્રો યાદ કરીશું આર્થિક વિકાસના આર્થિક કારણો, ગરીબીના આર્થિક કારણો. ઇન્ડિયામાં ઇકોનોમિકલી રીઝન ક્યાં છે ગરીબીના, એની આપણે પછીના પીરિયડ દરમિયાન ચર્ચા કરીશું. આજની લેક્ચરની અંદર આપણે ગરીબીના નિર્દેશકોની અંદર કયા કયા પ્રકારના પ્રશ્ન બનાવવાના છે યાદ રાખજો. રહેઠાણ એ ગરીબીનું એક નિર્દેશક છે, સમજાવો. મિત્રો ધ્યાનથી સાંભળજો. રહેઠાણ એ ગરીબીનું નિર્દેશક છે, સમજાવો. આ પ્રશ્ન લખવાનો છે. આવકની અસમાનતાથી ગરીબી કઈ રીતે ઉદ્ભવે છે, સમજાવો. ટૂંક નોંધ ऐतिहासिक कारणों, गरीबीना ऐतिहासिक कारणों जणाવો. અથવા ટૂંક નોંધ ऐतिहासिक कारणों गरीबीना जणाવો. આ પ્રશ્ન બનશે. 3 માર્કમાં ગ્રામીણ ગરીબીના કારણો જણાવો. આ પ્રશ્ન પણ લઈ લેવાનો છે. એટલે અહીં યાદ રાખજો. રહેઠાણ, આવકની અસમાનતા, ऐतिहासिक कारणों અને ગ્રામીણ ગરીબીના કારણો, આવા 4 પ્રશ્નો આપણે ફેસબુક ની અંદર લખવાના છે. આજની લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.